અને મેં તો તમને આ ધરા ઉપર જન્મ આપ્યો ને મારા ભાઈ બહેન, એ જ મા બાપની મોટી કૃપા કહેવાય. કઈ જન્મના પુણ્ય પાક્યા હોય ને ત્યારે મા બાપ માટે આ સત્કર્મ થાય છે. મા બાપ એ એવી હસ્તી છે મારા ભાઈ બહેન કે મા બાપને જો વૃદ્ધત્વના આરે આવી ગયા હોય ને તો મા બાપને 3 વખત સમય આપજો મારા ભાઈ બહેન. મા બાપને તમારી પાસેથી કશું જ નથી જોઈતું. મા બાપને નથી રૂપિયા જોઈતા. મા બાપને તમે ખાલી સમય આપજો. સવારે તમે કોઈ કામ ધંધે જતા હો ને ત્યારે તમારા મા બાપને એટલું પૂછજો કે પિતાજી માતાજી ઓફિસ જાઉં છું, કામ ધંધે જાઉં છું, પ્રણામ કરજો. બપોરે જ્યારે દાદાજી જમવા બેસે, પિતાજી જમવા બેસે, તમારા માતાજી જમવા બેસે ત્યારે કદાચ ઓફિસે હો તો ઓફિસેથી ફોન કરી અને કહેજો કે બાપા બા જમી લીધું, આટલું કહેજો. અને ત્રીજા જ્યારે તમે કામ કરીને પાછા આવો ને ત્યારે પહેલા જ એમના રૂમમાં જજો અને બોલજો કે બાપા બા જમી લીધું, દવા લઈ લીધી, હવે તમે શાંતિથી આરામ કરો. આ વસ્તુ તમારા માતા પિતાને કહેજો મારા ભાઈ બહેન. માતા પિતાને કશું જ નથી જોઈતું. માતા પિતાને આપણો પ્રેમ જ જોઈએ.